કેટલાક ભારતમાં છે પણ ભારત એનામાં નથી. ઇન્ડિયા ઇઝ અ ડર્ટી કન્ટ્રી. ઇન્ડિયા ઇઝ અ પોલ્યુટેડ કન્ટ્રી. તું કચરો નાખીશ નહીં, કચરા પેટી સિવાય નિયમ લઈ લે તો ઇન્ડિયા ચોખ્ખો દેશ થશે. જ્યાં ત્યાં પિચકારી મારીશ નહીં, પિચકારી વાળું ખાઈશ જ નહીં. ભારતે ઘણો વિકાસ કર્યો છે પણ હજુ વિકસિત ભારત બનવાનું બાકી છે. વિશ્વ આખાના લોકો ભારતમાં ભણવા આવતા હતા, નાલંદા અને તક્ષશિલામાં. વિશ્વ આખાના લોકો અહીંયા કમાવા માટે આવતા હતા. આપણો કોહિનૂર લઈ ગયા, આપણું મયુરાસન લઈ ગયા. હજાર વર્ષ સુધી ભારતને ગુલામ રાખ્યો છે. એ માનસિકતામાંથી હવે બહાર આવવાનું છે. 23 વર્ષે શહીદ ભગતસિંહ ફાંસીના માંચડે ચડી ગયા દેશની આઝાદી માટે. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વફાદાર થાય. દેશ પ્રેમ એટલે દેશનું ખરાબ દેખાય એવું કંઈ કરીશ નહીં. દેશનું ગૌરવ વધે એવું હું ભણીશ. હું સત્ય, અહિંસા, પ્રામાણિકતા એની સાથે નોકરી કરીશ. હું ધંધો કરીશ, મારા દેશનું ગૌરવ વધે એવી પ્રોડક્ટ બનાવીશ. તો આપણે કંઈક કરીશું તો ભારતમાં યોગદાન થશે. નિર્વ્યસની જીવનથી યોગદાન, સંસ્કારી જીવનથી યોગદાન, ચારિત્રવાન જીવનથી યોગદાન, પ્રામાણિક જીવનથી યોગદાન. ખાલી વાતો નહીં. મારા યોગમાં જેટલા લોકો આવે ને મારે ભારતની અસ્મિતા જગાવી જોઈએ. સમગ્ર વિશ્વમાં સૌથી યુવાન દેશ હોય તો એ ભારત છે. 55% જનસંખ્યા યુવાન છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ભારતના, માઇક્રોસોફ્ટમાં સત્યન નાદેલા ભારતના, અમેરિકાના 45% સારા ડોક્ટર્સ દે આર ઇન્ડિયન્સ.